नमस्कार विद्यार्थी मित्रों। आज का जो टॉपिक है ये टॉपिक कार्बन अवरोध। अवरोध શું છે, અવરોધ ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, કોના ઉપર આધાર રાખે છે, તાપમાન વધતા અવરોધની અસર કઈ જગ્યાએ કેવી મળે છે, આ દરેક વિશે આપણે જાણીએ છીએ। હવે આજનો જે ટોપિક છે કાર્બન અવરોધ, તો કાર્બન અવરોધને સમજીએ। अवरोध એટલે શું જાણીએ છીએ, પણ કાર્બન અવરોધ એટલે કાર્બનમાંથી બનાવેલો અવરોધ। કાર્બનમાંથી એટલે ક્યાંથી બનશે, તો કોલસાનો જે પાવડર હોય છે એમાંથી જે અવરોધ બનાવવામાં આવે છે એને આપણે કહીએ છીએ કાર્બન અવરોધ। હવે આપણે કોલસામાંથી શું કામ અવરોધ બનાવીએ છીએ, બીજી કોઈ મટીરીયલમાંથી કેમ અવરોધ નથી બનાવતા, તો કોલસામાંથી કાર્બન અવરોધ બનાવેલો જે હોય છે એ અવરોધ આપણને ખૂબ જ સરળતાથી માર્કેટની અંદર મળી જાય છે અને બીજું એની પ્રાઇસ ખૂબ જ ઓછી હોય છે, આપણને સસ્તામાં માર્કેટની અંદરથી એ સરળતાથી આપણને મળી રહે છે, ઉપલબ્ધ હોય છે। એટલા માટે આપણે બીજું કોઈ મટીરીયલ ન યુઝ કરતા કાર્બનનો યુઝ કરી, કાર્બન દ્રવ્યનો ઉપયોગ કરી અને અવરોધ બનાવીએ છીએ, જેને કહીએ છીએ કાર્બન અવરોધ। આ અવરોધ કેવો હોય, તો આ અવરોધ જે છે એને અહીંયા સમજીએ। આ જે અવરોધ છે એ આ તમે જોઈ શકો છો, આ અવરોધ આ રીતનો હોય છે, આટલો મોટો પણ નથી હોતો। તમે મેચ સ્ટીક જોઈ છે, માચીસની જે સળિયા તમે જોઈ છે, એટલો પતલો હોય છે અને 1 સેન્ટીમીટર જેટલો હોય છે, 1 સેન્ટીમીટર જેટલો આ અવરોધ હોય છે, જેની અંદરથી બે આપણે વાયર આ રીતે એક આમ અને આમ, બીજું વાયર આમ અને આમ બે વાયર કાઢીએ છીએ અને એને સર્કિટમાં પરિપથમાં જોઈન્ટ કરી દઈએ છીએ। હવે કઈ જગ્યાએ ઉપયોગમાં આવે, તો ટેલિવિઝન, રેડિયો આવી ઘણી બધી સર્કિટની અંદર આનો આપણે ઉપયોગ કરીએ છીએ। ઉપયોગ શું, એને સર્કિટમાં લગાવ્યા પછી આ શું કામ કરશે, તો વધુ પડતો કરંટ ફ્લો થાય તો અવરોધ લગાવવાથી એ કરંટ ઘટી જાય છે, કરંટ ઘટી જાય છે। સૂત્ર શું છે, V/R is equal to I વધે તો R ઘટે અને R વધારે હોય તો I કેવું થઈ જાય, ઓછો। તો ઘણીવાર આપણે જોઈએ છે કે આપણા ઘરની અંદર ઘણી બધી ડિવાઇસ શોર્ટ સર્કિટ થઈ જાય છે, કેમ, વધુ પડતો કરંટ ફ્લો થઈ જાય છે। તો એ કરંટ વધારે પડતો ફ્લો ન થાય એટલા માટે આપણે શું લગાવીએ છીએ, અવરોધ। હવે કરંટ ક્યાંથી પસાર થશે, અવરોધમાંથી, એટલે એની સ્પીડ શું થશે, ઘટી જશે। એટલે અવરોધ આપણી ડિવાઇસને બચાવે છે એવું કહી શકાય। તો એ અવરોધનો ઉપયોગ છે। હવે આ જે અવરોધ છે એનો ઉપયોગ આપણે જોયો અને એને કાર્બનમાંથી શું કામ બનાવવામાં આવે છે એ આપણે જોયું। હવે બીજી વસ્તુ, આ જે અવરોધ છે એના ઉપર તમે જોઈ શકો છો એ રીતે અહીંયા આગળ આ અવરોધ ઉપર અહીંયા એક રિંગ હોય છે, અહીંયા એક બીજી રિંગ હોય છે, અહીંયા પણ એક રિંગ હોય છે અને એક રિંગ અહીંયા હોય છે। આ રિંગ ઘણા અવરોધમાં હોય અને ઘણા અવરોધમાં ન પણ હોય, બરાબર છે। તો આ રીતે 1 2 3 અને 4 રિંગ જોવા મળે છે, પણ 4 નંબરની રિંગ ઘણી જગ્યાએ હોય તો ઘણી જગ્યાએ ન હોય। હવે આ અવરોધ ની અંદર આ 4 રિંગ જે છે એની અંદર પ્રથમ રિંગ જે છે એ આપણને નંબર બતાવે છે, શું બતાવે છે, નંબર। બીજી રિંગ જે છે એ પણ આપણને નંબર બતાવે છે, ત્રીજી રિંગ જે છે એ આપણને ઘાત બતાવે છે 10 ના આધારે, અને પાંચમી એટલે ચોથી રિંગ જે છે એ આપણને એને શું કહીએ, એરર એટલે ખામી, શું કહીએ, એરર બતાવે છે, ખામી બતાવે છે, બરાબર છે। હવે માની લો કે અહીંયા આગળ એક નંબર છે 2
પછી આમાંથી આપણે નોટ કરીએ છીએ બીજો નંબર છે 4, ત્રીજો નંબર છે 0 અને 1 2 બીજો 4 અને અહીંયા 10⁻3 અને અહીંયા છે ±5%. હવે સમજો શાંતિથી સમજો બસ અગત્યનો ટોપિક છે. આની અંદરથી 1 માર્ક્સનો પ્રશ્ન હંમેશા કોઈ પણ એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર છે. 1 માર્ક્સ પણ આપણો અગત્યનો છે, બરાબર. હવે ધ્યાન આવી રીતે આની ઉપર આ રિંગ હોય છે અને રિંગના આધારે આપણે એની કિંમત નક્કી કરવાની હોય છે કે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રિંગ જે છે એ નંબર બતાવશે, બીજી રિંગ પર નંબર બતાવશે, ત્રીજી રિંગ 10 ના આધાર પર ઘાત બતાવશે અને ચોથી રિંગ એ ખામી બતાવશે. શું બતાવશે? ખામી. હવે અહીંયા સમજો આ ખામી શું છે. માનો કે હું માર્કેટની અંદરથી એક અવરોધ લાવ્યો 25 ઓહમનો. કેટલા ઓહમનો? 25 ઓહમનો. હવે એને એક રેડિયોની અંદર સેટ કર્યો. થોડા દિવસ પછી મને એ અવરોધનું મૂલ્ય થઈ જાય છે 27 ઓહમ અથવા તો ઘણીવાર થઈ જાય છે 24 ઓહમ. 27 24 આવું થઈ જાય છે. હવે હું શોપકીપર જોડે લઈને ગયો કે ભાઈ મેં આ અવરોધ અહીંયાથી લીધો હતો, પણ અત્યારે મને એનું વેલ્યુ ચોક્કસ નથી મળતું. 25 ઓહમનો અવરોધ હતો પણ ઘણીવાર 27 બતાવે છે, ઘણીવાર 24 બતાવે છે. તો મને એ શું કહે છે કે આની અંદર ખામી આવી ગઈ છે, એરર આવી ગઈ છે. કેટલા ટકા? 10%. 25 નું 27 બતાવે છે અથવા 24 બતાવે છે. કેટલા ટકા? ±10%. એ મને પૂછે છે કે સાહેબ આ અવરોધ કેટલા વાળો હતો? આપણે કહીએ કે બહુ સસ્તો 20 રૂપિયાનો અવરોધ હતો, તો એ કહેશે એવું જ થશે. તો હજુ થોડો તમે મોંઘો અવરોધ લેશો, 50 વાળો અવરોધ લો, તો એની અંદર 25 ઓહમનું 26 થશે અથવા તો નીચે 24 થશે. હવે કેટલા ટકા ઉપર નીચે થાય છે? 5%, ±5%. તો એને આપણે કહીએ છીએ ખામી. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈ વસ્તુ આપણે લાવીએ, થોડોક સમય યુઝ કર્યા પછી એનો ઘસારો થાય એટલે આપણને ઉપર નીચે વધારતું હોય છે. અત્યારે મોબાઈલની અંદર ખાસ થતું હોય છે. ઘણા બધા 2-3 વર્ષ થઈ જાય અથવા 1.5 વર્ષ જેવી આપણે મોબાઈલ યુઝ કરતા હોય પ્રમાણે જેવો ચાર્જિંગમાં લગાવીએ તરત 100% બતાવે, કાઢી નાખીએ 0% થઈ જાય. આવું થાય છે. તો એ આપણને શું બતાવે છે? ખામી બતાવે છે. એ ±5% 10% હોય છે. જો મોંઘો અવરોધ હોય, મોંઘો એટલે કેવું? ગોલ્ડ, તો એ સારું ચાલે એટલે એની અંદર ઓછી ખામી આવે. સિલ્વર એટલે સસ્તું, એની અંદર વધારે ખામી આવે. ઓકે. હવે આપણને આ રિંગ આપેલી હોય છે, એના આધારે આપણે એની કિંમત જાણવાની હોય છે. પણ આપણને એક બીજો પ્રશ્ન થાય, મને પણ થયો કે આ રિંગની જગ્યાએ સીધા નંબર જ લખેલા હોય તો માનો કે માર્કેટમાં ગયા, મેં કીધું કે ભાઈ મને 320 ઓહમનો અવરોધ આપો, તો મને સીધો જોઈ 320 લઈ જાઓ, એમ ના આપી. 500 ઓહમનો અવરોધ આપો તો સીધું જોઈ લે કે 500 ઓહમ લખેલું છે, આપી દે. પણ એવું થતું નથી. એના ઉપર રિંગ હોય છે, અલગ અલગ કલરની રિંગ હોય છે. એની ઉપર કોઈ નંબર લખેલા હોતા નથી. કેમ? તો અવરોધ કોઈ પણ કન્ટ્રીની અંદર બને તો એ કન્ટ્રીની અંદર એની ઉપર વેલ્યુ પ્રિન્ટેડ થયેલી હોય છે. પણ દેશ કેટલા છે? 160 કન્ટ્રી છે. બીજી કોઈ કન્ટ્રીમાં જાય, ચાઇનીઝમાં બનેલું હોય, ચાઇનીઝ પર લખેલું હોય, તો આપણા દેશની અંદર આવે તો આપણે એને વાંચી શકતા નથી. એટલા માટે આપણે કોઈ કન્ટ્રીમાં બને અને બીજી કન્ટ્રીમાં જાય તો તકલીફ ન પડે એટલા માટે આપણે શું કરીએ છીએ? કોડિંગ લેંગ્વેજ યુઝ કરીએ છીએ. એટલે આપણે શું લગાવી દઈએ છીએ? રિંગ લગાવી દઈએ છીએ. અલગ અલગ કલરની રિંગ લગાવીએ છીએ. પહેલી રિંગ શું બતાવે? નંબર. બીજી રિંગ શું બતાવે? નંબર. ત્રીજી રિંગ શું બતાવે? ઘાત અને ખામી. હવે આની અંદર જે વેલ્યુ હોય છે એની અંદર આપણે બે સાર્થક સંખ્યા સુધી વાંચી શકીએ છીએ. જે રીતે 250 કેટલા સાર્થક અંક છે? 2 અને 5. તો આપણે કોઈ પણ બે સાર્થક અંક સુધી એને વાંચી શકીએ છીએ. બરાબર છે? જેવી રીતે તમે માર્કેટની અંદર ગયા અને તમને એક અવરોધ આપ્યો, એના ઉપર તમને કલર આપેલા છે ઓરેન્જ,
પછી છે બ્લુ અને ફરીથી છે ઓરેન્જ અને સિલ્વર આ જે ચાર નંબરની રિંગ છે એ દરેકની અંદર હોય એવું જરૂરી નથી, ઘણા અવરોધની અંદર નથી હોતી. હવે તમે માર્કેટમાં ગયા, તમને એક અવરોધ આપ્યો, એના ઉપર આ ચાર કલરની રિંગ છે, ઓરેન્જ, બ્લુ, ઓરેન્જ અને સિલ્વર. તો આની કિંમત કેટલી? તો જુઓ, પહેલી રિંગ શું બતાવે? નંબર. તો ઓરેન્જ ની સામે કયો નંબર છે? 3. બીજી રિંગ શું બતાવે? નંબર. બ્લુ ની સામે કયો નંબર છે? 6 ઇન્ટુ ત્રીજી રિંગ શું બતાવે? ઘાત, ઓરેન્જ, એટલે 10⁻³ 10⁻³ પ્લસ ઓર માઈનસ સિલ્વર. સિલ્વર શું બતાવે? ખામી 10%, પ્લસ ઓર માઈનસ 10%. 36 ગુણ્યા 10 ની 3 ઘાત, 10 ની 3 ઘાત એટલે કિલો ઓહમ થઈ જાય, પ્લસ ઓર માઈનસ 10%. ખ્યાલ આવશે? જેવી રીતે અહીંયા આપણે જોઈએ, એક છે યલો, પછી આપણે લઈએ ઓરેન્જ અને એક લઈએ આપણે બ્લુ અને અહીંયા કોઈ રિંગ નથી. ચાલો, યલો શું બતાવે? પહેલી રિંગ નંબર કેટલો છે? 4. બીજી રિંગ નંબર એટલે ઓરેન્જ એટલે 3 અને બ્લુ 10⁻6 10⁻6. તો 43 into 10⁻6 10⁻6 એટલે આપણે શું કહીએ છીએ? મેગા ઓહમ એવું કહી શકીએ. તો 43 into 10⁻6 આ થઈ. નો ચોથી રિંગ ની અંદર ચોથી રિંગ નથી, નો કલર હોય તો પ્લસ ઓર માઈનસ 20% સુધી એની અંદર એરર આવે છે. 20%. ખ્યાલ આવશે મિત્રો? ઓકે. ઘણી વાર શું થાય કે તમને નંબર આપેલા હોય અને એના પરથી કલર ઓળખવાના હોય, જેવી રીતે તમને આવું આપેલું હોય 65 કિલો ઓહમ. તો આ કેટલા? આની ઉપર કયા કલર હશે? તો પહેલો નંબર 6 એટલે કયો કલર હશે? બ્લુ, એટલે બ્લુ. 5 એટલે ગ્રીન. હવે કિલો એટલે 10⁻³ થાય, 10⁻³ એટલે ઓરેન્જ. આ કલર હશે. તો આવું પણ તમારે યાદ રાખવાનું છે. ખ્યાલ આવશે? આની અંદરથી એક એમસીક્યુ પૂછાય છે હંમેશા, અને એના માટે તમને આ ટેબલ આવડવું જોઈએ. પહેલી લાઈનની અંદર કલર, એની સામે નંબર 0 થી લઈને 9 સુધી, એની સામે મલ્ટીપ્લાયર એટલે ઘાત, 10 ની ઘાત 0 ઘાતથી 9 સુધી, એટલે -1 -2 અને એરર ખામી સિલ્વર હોય અથવા ગોલ્ડ હોય ચોથી ની અંદર. બરાબર છે? ઓકે. હવે આને યાદ કરવા માટે શું કરશો? તમે કેમિસ્ટ્રીની અંદર તત્વો, આવર્ત કોષ્ટકની અંદર તત્વો યાદ રાખવા માટે કોઈ સેન્ટેન્સ બનાવતા હોય છો. તો એ જ રીતે અહીંયા એક સેન્ટેન્સ આપણે યાદ રાખીએ. ધ્યાન આપજો. બીબી રોય is good Britain has very good wife. યાદ રાખજો. બીબી રોય is good Britain has very good wife. જે રીતે બી પછી બી આર ઓ વાય, અહીંયા જી બ્રિટેન બ્લુ, પછી અહીંયા વાયોલેટ, અહીંયા ગ્રે અને વ્હાઇટ. જો બીબી રોય is good Britain has very good wife એટલે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, અહીંયા ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે અને વ્હાઇટ. બીબી રોય is good Britain has very good wife. આ સિરીઝ યાદ રાખો તો કલર યાદ રહે. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે અને વ્હાઇટ. ઓકે. અને એની સાથે પછી નંબર. તો આટલું આપણને ખ્યાલ આવશે. આને આપણે કહીએ છીએ કાર્બન અવરોધ. આમાંથી એમસીક્યુ 100% પૂછાય છે.
એટલે આ ટેબલ તમારે યાદ રાખવું પડશે. ઘણા એમ કહે કે સર એક MCQ માટે આટલું બધું યાદ રાખવાનું, તો 1 માર્ક્સ પણ ખૂબ જ અગત્યનું છે. તો આટલું સરળતાથી યાદ રાખજો. કેવી રીતે અને આની વેલ્યુ કેવી રીતે નક્કી કરીએ છીએ એ પણ તમારે યાદ